એ ભગવાન કેવા છે? આ જગતને કેનાથી બાંધ્યું છે? માયાથી. યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વયં સદા નિરસ્ત કુહકમ. મૃષા એટલે જુઠ્ઠું. જે જુઠ્ઠું છે છતાંય આ જગતના જીવને જે સાચું દેખાય છે. કેવી રીતે? તેજો વારી મૃદા યથા વિનિમયો. તેજની અંદર વારી એટલે પાણી છે નહીં, છતાં તમને દેખાય છે. યા ભગવાન આ માયાના માધ્યમે કરીને આ જગતને બતાવે. હાઈવે ઉપર આવો વૈશાખ મહિનો હોય અને હાઈવે ઉપર ચાલ્યા જતા હોય, એમાં બગોદરા બાજુ જતા હોય કે વિરમગામ બાજુ આગળ નીકળો, વિરમગામ વટાવીને પછી હાઈવે ઉપર તમને દૂરથી પાણી, એની નદીઓ, દરિયાના તરંગો ઉડતા તમને દેખાય. તેજો વારી મૃદા યથા. એ તમને દેખાય. તમને એમ થાય હમણાં ત્યાં હશે, પણ એ મળતું નથી. એ માત્ર ને માત્ર તેજની અંદર પાણીનો ભ્રમ અને ભ્રાસ છે. આ કોણ કરાવે છે? માયાના માધ્યમે કરી અને પરમ કૃપાળુ પરમાત્મા આ કરાવે છે. બસ આ જગતની અંદર બધું જ ખોટું છે અને છતાંય તમને બધું સાચું લાગે છે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધું કેમ સ્વપ્નને જેમ તમને ભૂલી જાઓ છો, એવી રીતે આ જગતના સંબંધને ભૂલતા શીખો. ભૂલાય છે? તૃષ્ણાઓ છે. જે ખોટું છે, જે કાંઈ જ નથી આવવાનું સાથે, એ બધાને આપણે સાચું માનીને બેસી ગયા છીએ. અને એટલા માટે એટલો બધો એમાં મોહ પેદા થાય છે કે અંતે ભગવાન પણ ભૂલાઈ જવાય છે. અરે ભગવાન જેવો ભગવાન લેવા આવ્યો હોય, ભગવાન લઈને જતો હોય અને અહીંયા પોતાની વાડી દેખાય, વાડીમાં કામ કરતો પોતાનો દીકરો દેખાય અને મહારાજને કે મહારાજ આ, મહારાજ કહેતો રે. તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. જુઠ્ઠું છે, છતાં જગતની અંદર તમને બધું જ સાચું ભાસે છે. તમે પતિ પત્ની, બાપ દીકરો, માં દીકરી, આ બધા જ જે ભેગા થયા છો, પૂર્વ જન્મના કર્મ અનુસારે ભેગા થયા છો. અને એટલા માટે સગો દીકરો હોય તો એને બાપ હારે ન બનતું હોય, માં હારે બનતું હોય. સગો દીકરો હોય માં હારે ન બનતું હોય, બાપ હારે બનતું હોય. શું કારણ છે? માત્ર ને માત્ર કારણ ઈ છે કે ગત જન્મમાં કોણ હતા ને શું બદલો લેવા કે બદલો દેવા તમે આવ્યા છો, એ ક્યાં ખબર છે? ક્યાં ખબર છે તમને? એ ધૃતરાષ્ટ્ર દ્વારિકાધીશને એમ કહે, આ તારું જ કામ છે બધું. 100 દીકરાઓ હતા અને છતાં એક પણ ને પાછળ બચવા ન દીધો. સાપ આપું છું ગાંધારી કે, હે દ્વારિકાધીશ, તારો અંત સમય આવશે ને ત્યારે તારો પણ એકે તારી સામે નહીં હોય. છતાં દ્વારિકાધીશે એનો સ્વીકાર કરી લીધો. અને પછી દ્વારિકાધીશે આમ ધૃતરાષ્ટ્રની સામે હાથનું લટકું કર્યું ને, ધૃતરાષ્ટ્રજીને 100 જન્મ પહેલાનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને 100 જન્મ પહેલા ધૃતરાષ્ટ્રએ
જે પાપ કરીને 100 જણાની હત્યા પક્ષીઓની કરી હતી, હરગતી જાહેરમાં પક્ષીઓને જે જલાવી દીધી, આંખો વહી ગઈ હતી, એ સંચિત કર્મ રાહ જોઈને બેઠું હતું. અને સારા ભાગ્યએ કરી રાજાના ઘરે કુંવર તરીકે જન્મ થયો અને ગાદીએ બેહવાનો વારો આવ્યો ને 100 જન્મ પહેલાના એને ભોગવવા માટે આવી ગયા અને જન્મતાની સાથે આંધળો કરી દીધો. લગ્ન થયા, પત્ની આવી તો પટીયું આંખે બાંધીને આવી અને 100 દીકરા થયા ને, પણ 100 દીકરા કોણ હતા ખબર છે? 100 જન્મ પહેલા જેને માર્યા હતા ઈ રાહ જોઈને બેઠા હતા કે આને બાપ બનાવીએ, આનો દીકરો બનીને જઈએ અને આખી જિંદગી આહુડા પડાવીએ. ન ભૂલી શકો, ન છોડી શકો, ન ત્યાગી શકો, ન રાખી શકો. શું પરિસ્થિતિઓ! વાહ, વિચાર કરજો. અને તેથી ધૃતરાષ્ટ્ર ધ્રુજી ગયા અને એ ધૃતરાષ્ટ્રજી એટલું કીધું તું કે આહા, દ્વારિકાધીશ, આમાં તારો વાંક નથી. 100 જન્મ પહેલા મેં કરેલા કર્મો, એક કર્મનો બદલો લેવા મારા પુત્ર, મારા દીકરા થઈને આવ્યા કે આખી જિંદગી મને આહુડા પડાવડાયા. વિચાર કરજો. માટે કહ્યું તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા. આ જગત આખું જૂઠું છે. પરમાત્મા માયાના માધ્યમે કરી અને છતાંય તમને બધું જે સાચું કરાવડાવડાવે છે. જલની અંદર સૂરજ દેખાય તો સૂરજ હલતો દેખાય, ખરેખર જલમાં સૂરજ છે ખરો? એનું પ્રતિબિંબ છે. સૂરજ નથી હલતો, પણ એની અંદર જે પાણી હલે છે ને એટલે તમને સૂરજ હલતો દેખાય છે. રાત્રિના સમયે ચંદ્રમા પડે, ચંદ્રમા હલતો દેખાય. બસ આ જગત આવી જ રીતે નથી, છતાંય તમને બધું સાચું દેખાય છે. વિચારજો. એનો મતલબ એવો નથી કે છોડીને સાધુ થઈ જવું, ભગવા પહેરી લેવા, એવો અર્થ નથી. પણ જાગતા સતા એની અંદર જીવો. એની અંદર મોહ થી બંધન ન કરો, નહીતર અત્યારે પણ દુખી થશો અને અંત સમય છેલ્લે જો યાદ આવશે ને તો છેલ્લે ફરીને જન્મ લેવડાવે ને કા ભૂતિઓની કરાવશે, વાસનામાં બંધન કરાવશે. માટે સમયે સમયે ભજન કરતા શીખી જાઓ.